એપિસોડ 32મો। સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્મરૂપમાં પરમાત્મા શક્તિનો પ્રાદુર્ભાવ થયો। એ જ શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યવસ્થા રૂપમાં વ્યાપ્ત થઈ। આજ કાંતિમાન બ્રહ્મ વિવિધ રૂપમાં રહે અંતરિક્ષ વગેરે વિભિન્ન લોકોને તથા વ્યક્ત જગત અને અવ્યક્ત જગતને પ્રકાશિત કરે છે। એકાગ્રતાનું નામ જ ભક્તિ છે। એકાગ્રતા એકાંત વિના પ્રાપ્ત થતી નથી। ચાતક સ્વાનુમાનેન જલમ પાર્થયતે અંબુદાત સ સ્વદાર્ય તથા સર્વા પ્લાવયત્યંબુના મહિમ। ચાતક પક્ષી પોતાને જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જળ વાદળ પાસેથી માગે છે, પરંતુ વાદળ પોતાની ઉદારતાથી આખી પૃથ્વીને ભીંજવી દે છે। તેવી જ રીતે સજ્જન લોકો પોતાની ઉદારતાથી આખા જગત ઉપર ઉપકાર કરે છે। વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પાંચમા તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનને અયોધ્યા નગરીના સહસામ્ર વનમાં છઠના તપ સમયે સાલના વૃક્ષ નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર સુદ 11ના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ। તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી નિયમ અનુસાર સર્વ પ્રકારના દેવી દેવતાઓ સંવત્સરણની રચના કરે છે। સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરણમાં પ્રવેશ કરે છે અને દેવી દેવતાઓએ રચેલા મુખ્ય સિંહાસન પાસે આવી નમો તિથ્થત્સ બોલી સિંહાસન પર બિરાજમાન થાય છે। ત્યાર પછી તેઓ ગણધરોની સ્થાપના કરે છે। સુમતિનાથ ભગવાનના 100 ગણધરો ગણાય છે। તેમાં પ્રથમ ગણધર તરીકે ચમર નામના ભાગ્યશાળી વ્યક્તિનું નામ આગમ ગ્રંથોમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે। પ્રથમ ચતુર્વિધ સંઘમાં સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં સાધ્વી તરીકે ભાગ્યશાળી બનનાર ભારત દેશની એ સુકુમાર કન્યાનું નામ કાશ્યપી હતું। ભગવાનની ધર્મદેશનાનો વિષય એકત્વ ભાવના હતો। હવે એકત્વ ભાવના સંબંધી તીર્થંકર પરમાત્મા શ્રી સુમતિનાથ ભગવાનના મુખે અર્ધમાગધી ભાષામાં
અને માલકોશ રાગમાં તથા 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ વાણીમાં જે ધર્મદેશના નીકળી હતી તે આપણે સાંભળીશું, સમજીશું. જે ભવ્ય પ્રાણીઓમાં હિત અને અહિત તથા કાર્ય અને અકાર્યને સમજવાની યોગ્યતા છે, તેમણે પોતાના કર્તવ્ય પાલનમાં કદી પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પુત્ર, મિત્ર તથા સ્ત્રી વગેરે સાથે તથા પોતાના શરીર સંબંધી જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે છે તે બધી પરક્રિયા છે, બીજા લોકોનું કાર્ય છે, સ્વકાર્ય બિલકુલ નથી. કારણ કે પોતાના આત્મા સિવાય આ જગતમાં બધું જ અને બધા જ પર છે, બીજા છે. આ બીજાઓનો સંયોગ ઉદય કર્મને આધીન ભાવજન્ય છે, જેનો વિયોગ થાય છે. જે વસ્તુ હંમેશા સાથે રહે છે તે જ સ્વ અર્થાત પોતાની હોઈ શકે છે, અને જેનો સમય જતા વિયોગ થાય છે તે હંમેશા પર ગણાય છે. આ જીવ એકલો જ જન્મ લે છે અને એકલો જ મરે છે. પોતાના સંચિત કરેલા કર્મનો અનુભવ પણ એકલો જ કરે છે. કોઈએ ચોરી કરીને લાવેલું ધન બધા કુટુંબીજનો મળીને ખાઈ જાય છે, પરંતુ ચોરીનો દંડ તો ચોરી કરનાર એકલો જ ભોગવે છે. તેને નરક ગતિમાં પોતાની કરણીનું દુઃખદાયક ફળ ભોગવવું જ પડે છે. આ સમયે ખાનારો કોઈ સાથી દુઃખમાં ભાગ પડાવતો નથી. દુઃખરૂપી દાવાનળથી ભયંકર બનેલા અને અત્યંત વિસ્તારવાળા ભવરૂપી અરણ્યમાં કર્મને વશીભૂત થયેલ પ્રાણી અર્થાત મનુષ્ય એકલો જ ભટક્યા કરે છે. તે સમયે તેના કુટુંબી અને પ્રિયજનોમાંથી કોઈ એક પણ સહાયક થતા નથી. જે કોઈ પોતાના શરીરને જ સુખ દુઃખનું સાથી માને તો આ પણ બરાબર નથી. શરીર તો સુખ દુઃખનો અનુભવ કરાવનારું છે. એના જ નિમિત્તે આત્મા દુઃખ ભોગવે છે. રોગ, જરા અને મૃત્યુ શરીરમાં જ હોય છે. જો શરીર ન હોય તો એ દુઃખી પણ થતો નથી. જો શરીરને જ હંમેશ માટેનો સાથી માનવામાં આવે તો એ પણ વાત બરોબર નથી. ઔદારિક અને વૈક્રિય શરીર તો જન્મની સાથે બને છે અને મૃત્યુની સાથે છૂટી જાય છે. આ શરીર પૂર્વભાવમાં સાથે આવતા નથી, ન તો આગળના ભાવમાં સાથે જાય છે. પૂર્વભાવ અને પુનર્ભવની મધ્યના ભાવમાં આવેલા શરીરને હંમેશ માટેના સાથી કેવી રીતે માની શકાય? જો કહેવામાં આવે કે આત્માને માટે ધર્મ અથવા અધર્મ સાથી છે તો એ વાત પણ સનાતન સત્ય નથી. કારણ કે ધર્મ અને અધર્મની સહાયતા
મોક્ષ મેળવવામાં કંઈ ચાલતી નથી. માટે સંસારમાં શુભ અને અશુભ કર્મ કરતો જીવ એકલો જ ભટકતો રહે છે અને પોતાના શુભ અશુભ કર્મને યોગ્ય શુભ અશુભ ફળનો અનુભવ કરે છે. આ જ રીતે મોક્ષરૂપી મહાફળ પણ જીવ એકલો જ પ્રાપ્ત કરે છે. પરના સંબંધોનો આત્યંતિક વિયોગ જ મોક્ષ છે. મોક્ષમાં મુક્ત આત્મા એકલો જ પોતાના નિજ સ્વભાવમાં રહે છે. જે રીતે મનુષ્યના હાથ, પગ, મુખ અને મસ્તક વગેરે દોરડાથી બાંધી દીધા હોય અને તેને સમુદ્રમાં ફેંકી દીધો હોય તો તે મનુષ્ય સમુદ્રમાં તરીને કિનારે પહોંચી શકવા યોગ્ય રહેતો નથી. પરંતુ ખુલ્લા હાથપગવાળી વ્યક્તિ તરીને કિનારે આવી જાય છે. તે જ રીતે કુટુંબ, ધન અને દેવું વગેરેના આસક્તિરૂપી બંધનોમાં જકડાયેલો આત્મા સંસાર સમુદ્રને પાર કરી શકતો નથી અને તેમાં જ દુઃખપૂર્વક ઉપર નીચે આવ્યા કરે છે. આનાથી વિપરીત પરની આસક્તિથી રહિત, એકલો, સ્વતંત્ર, બંધ રહિત બનેલો આત્મા ભવસમુદ્ર પાર કરી જાય છે. માટે બધા સાંસારિક સંબંધોનો ત્યાગ કરીને એકાંકી ભાવયુક્ત થઈને શાશ્વત સુખમય મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. હવે આદેશના સારને સંસ્કૃત શ્લોકમાં આપણે સાંભળવા ઉત્સુક બનીએ. એક ઉત્પદ્યતે જંતુરેક એવ વિપદ્યતે કર્માણ્યનું ભવત્યેકઃ પ્રચિતાની ભવાંતરે અન્યે સ્તેનાર્જિતમ વિતમ ભૂયઃ સંભૂય ભુજ્યતે સત્વેકો નરક ક્રીડે કિલશ્યતે નિજ કર્મભિઃ. અર્થાત આ જીવ અન્ય ભવમાં એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મરે છે અને પોતે કરેલા કર્મોનું ફળ આ ભવમાં કે પરભવમાં એકલો જ અનુભવે છે. એક વ્યક્તિએ મેળવેલ દ્રવ્યનો બીજા અનેક લોકો સાથે મળીને ઉપભોગ કરે છે, પરંતુ પાપ કર્મ કરીને ધનનું ઉપાર્જન કરનાર વ્યક્તિ પોતાના કર્મોથી નરકમાં જઈને એકલો જ દુઃખી થાય છે. માટે એકત્વ ભાવનાનો વિચાર કરીને આત્મહિત સાધવું જોઈએ. અહીંયા વર્તમાન અવસર્પિણી કાળના જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પાંચમા તીર્થંકર સુમતિનાથની ભગવાનની દેશના નો સાર પૂર્ણ થાય છે. હવે આ એકત્વ ભાવના વિશે આપણે લોકભોગ્ય ભાષામાં સામાન્ય સમજ
જાણવા ઉત્સુક બનીએ. ભગવાન શબ્દ આપણે બોલીએ છીએ અને પરમાત્મા શબ્દ પણ બોલીએ છીએ. લોકભોગ્ય ભાષામાં ભગવાન અને પરમાત્મા એક જ છે એવું સામાન્ય જન સમુદાય સમજે છે, પરંતુ ભગવાન અને પરમાત્મા વચ્ચે ખૂબ સૂક્ષ્મ પાતળી ભેદરેખા છે, તથા ભગવાન અને પરમાત્મા વચ્ચેનો ભેદ પણ સ્વર્ગ અને નર્ક જેટલો ભિન્ન છે. ભગવાન શબ્દ ગુણવાચક છે. જે શબ્દની પાછળ વાન શબ્દનો પ્રયોગ થાય છે તે ગુણવાચક છે. જેમ કે આપણે સંસારમાં કોઈને કહીએ કે આ વ્યક્તિ ગુણવાન છે, અર્થાત તે વ્યક્તિમાં અમુક વિશેષ ગુણોની સંખ્યા વધુ છે, તો તેને આપણે ગુણવાન કહીએ છીએ. એવી રીતે ધનવાન, તો કે જેની પાસે સામાન્ય રીતે ધન વધારે છે એને આપણે ધનવાન કહીએ છીએ. એવી રીતે ચારિત્રવાન, તો કે ભાઈ જેની અંદર શ્રેષ્ઠ પ્રકારના ચારિત્રની ઉપસ્થિતિ છે તેને આપણે ચારિત્રવાન કહીએ છીએ. ટૂંકમાં વાન શબ્દ ગુણોની અપેક્ષાએ જન સમાજમાં સાંભળવા મળે છે. હવે ભગવાન શબ્દની આપણે પરિભાષા જોઈએ કે ભાઈ જે 6 ગુણોથી યુક્ત છે, 6 વિશેષ ગુણો, અનંત શક્તિ, અનંત બળ, અનંત ઐશ્વર્ય, અનંત સમૃદ્ધિ, એવા 6 ગુણોથી જે યુક્ત છે તેને આપણે ભગવાન કહીએ છીએ. ભગવાન ને ફરી ફરી માતાની કુક્ષીમાં અવતાર લઈને આવવું પડે છે. તેથી ગીતામાં કહ્યું કૃષ્ણ ભગવાને સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો અધિકાંશ વિસ્તાર થશે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના માટે હું અવતાર લઈશ. તો કે ભગવાનને વારંવાર અવતાર લેવો પડે છે. હવે આપણે પરમાત્મા શબ્દને સમજીએ કે પરમાત્મા કોને કહેવાય, તો કે ભાઈ એ અવતારી પુરુષ છે, પણ પરમાત્મા ને જન્મતાની સાથે 4 અતિશયો હોય છે. સામાન્ય રીતે એમનું શરીર ચરમ શરીર હોય છે, અર્થાત જલ્દીથી કપાય નહીં, જલ્દીથી બળે નહીં, તેવું વજ્ર જેવું મજબૂત હોય છે. વળી પરમાત્માને આ છેલ્લો અવતાર હોય છે, તેમને હવે પછી બીજો જન્મ લેવાનો હોતો નથી.
કારણ કે પરમાત્મા તે જ અવતારમાં તમામ કર્મોનો ક્ષય કરીને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને સર્વાર્થ સિદ્ધ વિમાનથી 12 યોજન ઊંચે જે સિદ્ધશિલા આવેલી છે ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં અર્થાત મોક્ષમાં જાય છે. તો કે ભગવાનને અવતાર લેવા પડે છે, પરમાત્માનો છેલ્લો અવતાર હોય છે. આ નાની સમજ આપણે સમજી લીધા પછી તીર્થંકર પરમાત્મા, પાંચમા તીર્થંકર સુમતિનાથ ભગવાને પોતાની કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં એકત્વ ભાવના વિશે જે કહ્યું તેને સામાન્ય જન સમુદાય સમજી શકે એવી સરળ ભાષામાં હજુ પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ કે આ મધ્યલોકમાં નિગોદમાંથી એકેન્દ્રિયમાં અને એકેન્દ્રિયથી પ્રગતિ કરતા કરતા પંચેન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં પણ પાછા મનુષ્યપણે પ્રગતિ કરતા કરતા જીવ એકલો જ પોતાના પુરુષાર્થના બળે મોક્ષ માર્ગ સુધીની પ્રગતિ સાધે છે. હા, તેને તેના પુણ્ય કર્મના આધારે સુંદર નિમિત્તો મળી આવે છે, એ વાત જુદી છે. પરંતુ તેણે પ્રગતિ તો એકલા જ કરવી પડે છે. શુભ કે અશુભ કર્મ તેણે એકલા એ જ કરવા પડે છે. માર્ગ બતાવનાર ગુરુઓ, આચાર્યો, મહાત્માઓ, ઉપદેશકો ઘણા હોય છે, પરંતુ પુરુષાર્થ તો તેણે પોતે જ કરવો પડે છે. અને એ પોતે જ પોતાના પુરુષાર્થને આધારે એકલો જ આ 84 લાખ યોનિના ચક્કરમાંથી છૂટી શકે છે. આ સૃષ્ટિમાં ઘણી સિદ્ધિ અને લબ્ધિ ધરાવનાર વ્યક્તિઓ પણ કોઈને મોક્ષે સાથે લઈ જઈ શકતા નથી. દરેક વ્યક્તિ પોતપોતાના સ્વયં પુરુષાર્થથી એકલા જ મોક્ષ માર્ગે પ્રગતિ કરે છે અને મોક્ષે જાય છે. સહાયક ધર્મગ્રંથો, ઉપદેશકો, ગુરુઓ, આચાર્યો, મહાત્માઓ તેના પુણ્યને આધીન તેને જીવનમાં ભેગા તો થાય જ છે. તેઓ માત્ર નિમિત્ત છે. પુરુષાર્થ તેણે પોતે એકલાએ જ કરવો પડે છે. અને પોતાના એકલાના જ પુરુષાર્થથી તે પોતે શુભ ગતિ અથવા મોક્ષ માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકે છે. આ એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જ જવાના, એ
પંક્તિ એક સુંદર કવિએ ગાયકીના રૂપમાં ગાયેલી છે. તે એકત્વ ભાવનાને અનુમોદન આપનારી છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. કાળી કાળી રાતડીએ કાયાનો સાથ દે ભલે, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. જેણે પણ આ ભજન પદ્ય સ્વરૂપે ગાયું છે તેવા વિદ્વાન વ્યક્તિને આપણે મનોમન ભાવથી નમસ્કાર કરીએ કે તેણે પદ્યના રૂપમાં અધ્યાત્મ જગતની ગહનમાં ગહન વાત કેટલા સરળ શબ્દોમાં મૂકી દીધી છે. એકત્વ ભાવના. હે જીવ, તું એકલો જ આવ્યો છે અને એકલો જ પુરુષાર્થ કરીને મોક્ષ માર્ગે જવાનો છે. આ વાત તું ભૂલતો નહીં. ધર્મના શરણમાં તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જેમ છે તેમ તેમના અંતર આશય મુજબ સમજીને જ તારે એકલો જ પુરુષાર્થ અને પરાક્રમ કરવાના છે. જો તું તીર્થંકર પરમાત્માની આજ્ઞાને જેમ છે તેમ તેમના અંતર આશય મુજબ સમજી ગયો અને તે આજ્ઞા મુજબ એકાંતમાં રહીને મૌનપણે એકલો જ પુરુષાર્થ અને પરાક્રમ કરીશ તો અવશ્ય મોક્ષ માર્ગે પ્રગતિ કરી શકીશ. એકત્વ ભાવના નો આ સાર. હવે એકલા પુરુષાર્થ કરવા માટે આપણે એકત્વ તો સમજી લીધું, પણ ભાવના, આ ભાવના શબ્દ પણ છે ને ખૂબ મહત્વનો છે. ભાવના એટલે જેને કોઈ જોઈ ના શકે, સાંભળી ના શકે, વાંચી ના શકે, મનમાં ગુપ્ત રીતે જે થાય છે, જેને કેવળ જ્ઞાની ભગવંતો સિવાય કોઈ જાણી શકતા નથી, જેને આપણે અંતર આશય કહીએ, એ ભાવના. તો કે ભાઈ ખરેખર છે ને શું કરવાની જરૂર છે? એકત્વ ભાવના તો બરાબર છે, તો કે સૌથી શ્રેષ્ઠ આ પૃથ્વી ઉપર જન્મેલ પ્રત્યેક જીવને સુખ ગમે છે, શાંતિ ગમે છે. તો કે ભાઈ આપણે એક ભાવના નિરંતર કર્યા કરવી. આ બ્રહ્માંડના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. આ ભાવના પણ આપણે પોતે જ કરવાની છે, એકલાએ જ કરવાની છે, એકાંતમાં રહીને કરવાની છે, મૌનપણે કરવાની છે.
અને આ ભાવના, હું એકલો જ આવ્યો છું, એકલા જ જવાનું છે, અને આ બ્રહ્માંડના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, તો એ બ્રહ્માંડના આ સર્વ જીવોમાં તમે પોતે પણ આવી ગયા. તમને પોતાને પણ સુખ અને શાંતિ સહજ મળશે જ. તમારે માત્ર આ ભાવનામાં રત રહેવાનું છે, નિરંતર હરતા ફરતા ઉઠતા બેસતા મનમાં એક જ ભાવના, આ બ્રહ્માંડના સર્વ જીવો સુખ અને શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો. એવી ભાવના, એકત્વ ભાવના એકલા એ જ કરવાની છે. એક જગ્યાએ બેસીને થાય તો શ્રેષ્ઠ છે, ના થાય તો જે ઉદય કર્મને આધીન આપણે જે પણ અવસ્થામાં હઈએ, હરતા ફરતા ખાતા ઉઠતા બેસતા, આ બ્રહ્માંડના સર્વ જીવો સુખ અને શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો. એવી ભાવના એકલા એ કરવાની છે, એકાંતમાં બેસીને કરવાની છે, મૌનપણે કરવાની છે, અને સાથે સાથે સુમતીનાથ ભગવાનના કેવળ જ્ઞાન થયા પછીના પ્રથમ દેશનામાં જે એકત્વ ભાવના, એ પણ સાથે સાથે યાદ રાખવાની. એકલા જ આવ્યા ને એકલા જવાના. આપણે કોઈના સાથીના સહકારની આવશ્યકતા નથી અને જરૂર પણ નથી, એ સમજી લેવાનું. હા, ઊંચા પ્રકારના નિમિત્ત મોક્ષ માર્ગમાં મળે તો તેનો અનાદર કરવાની આવશ્યકતા નથી, પણ જવાનું છે એકલા જ. એ એકત્વ ભાવના આપણે જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે તીર્થંકર પરમાત્માના અંતર આશય મુજબ સમજી લઈશું તો આપણું આત્યંતિક કલ્યાણ નિશ્ચિત બને છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.